હું પણ મારા વિદ્યાર્થીઓને કહું છું, મારા સાથીઓને કહું છું કે પ્રશાંત દયાળ ના થતા. બહુ કિંમત માગે છે. અને ખાલી કિંમત તમે એકલા નથી ચૂકવતા, ઘર પણ ચૂકવે. પરિવાર ચૂકવે છે. વાત સાચી. એટલે કહું ના થશે. સોરી, તમારા ફેમિલી વિશે બહુ જ વાંચ્યું મેં. જ્યારે હું પ્રશાંત દયાળ જ્યારે સિરીઝ હું વાંચી રહી હતી ત્યારે વારંવાર તમારા વાઇફ શિવાની અને એમના તમારા બાળકોનો અને બધાનો ઉલ્લેખ આવતો. એ લોકોએ જો સતત મોટિવેશન પૂરું ના પાડ્યું હોત અથવા એમણે એકવાર પણ એવું કહ્યું હોત કે ભાઈ અમને શું મળે છે તમારી આ લડાઈમાં, તો તમે ક્યારેય આ જર્નલિઝમ કરી શકતા? બે વસ્તુ છે. મેં હમણાં એવું કહ્યું કે પ્રશાંત દયાળ ના થતા એટલા માટે આર્થિક માપદંડ ને આપણે બાજુ પર રાખીએ તો પણ જે પત્રકારો એવું કહે છે કે પ્રશાંત દયાળ જેવું પત્રકારત્વ કરો, પ્રશાંત દયાળ ના થતા. તકલીફ એની છે કે એ લોકો પણ છોડી દે છે તમને. જે તમારે તમે જેને પોતાના માનતા હો ને એ પણ તમારી સાથે નથી ઊભા રહેતા. એ લોકો જાહેરમાં આપણે એમની સાથે દેખાઈએ નહીં એવા પણ એ પ્રયાસ કરે છે. વાત સાચી છે. બરાબર, થપ્પો નહીં લાગી જાય અમારી સાથે. હા, એટલે એ લોકો આપણને જાહેરમાં એકલામાં આપણી સાથે બહુ સરસ વાત કરે, પણ જ્યારે જાહેરમાં મળવાનું થાય તો એ ટાળે તમને. પત્રકારો ટાળે, પોલીસ અધિકારીઓ ટાળે, રાજકારણીઓ ટાળે. મારા તો આ 35 વર્ષના ની કેરિયરમાં એવા રાજકારણી મિત્રો પણ છે જેને હું મિત્ર હું કહું છું, પણ એમને મને મિત્ર કહેતા શરમ આવે છે અથવા ડર લાગે છે મારો. એક એવા જ રાજકારણીએ જે સરકારનો હિસ્સો હતા, એણે મને ફોન કરીને કીધું મારા દીકરાનું લગ્ન છે, હું કંકોત્રી મોકલાવું પણ તું આવીશ નહીં. ખરાબ લાગે. આ બધું પૈસાથી સરભર ના થાય. ક્યારેય ના થાય. તો આ એક પાર્ટ છે. આમ છતાં આ બધી પીડાઓ સાથે પણ હું આજે કંઈ કરી શક્યો ને તો પહેલા મારા જીવનના જે 3 પાત્રો છે. હમણાંનો જે કિસ્સો કહું તને, 10 દિવસ પહેલાનો. એટલે મારી પત્નીની તબિયત સતત નાદુરસ્ત રહે છે, બ્રોન્કાઇટિસની દર્દી છે. એનું વેઇટ લોસ પણ ઝડપથી થઈ રહ્યું છે. ડૉક્ટર કહે છે કન્ડિશન બગડી રહી છે. 10 દિવસ પહેલાં જ એક એવા સમાચાર આવ્યા કે મને પોલીસ શોધી રહી છે, એટલે મારા સરનામું માગી રહી છે. તો મારી પત્ની આ બધું ફોન ઉપર સાંભળતી હતી. અત્યારે સ્થિતિ એવી છે કે દર 2-3 કલાકે મારું એની પાસે હોવું જરૂરી છે એની તબિયતને લઈને. પણ એ સાંભળી રહી હતી અને એણે મને કીધું જો આ વખતે ભાગ્યા ને તો ખબરદાર, તમે ભાગશો ને તો જ્યાં હશો ત્યાં હું પોલીસ લઈને આવીશ. પોલીસ પકડી જાય ને તો ચાલશે, પણ તમારે ભાગવાનું નથી. એટલે મને એવું લાગે છે કે પાતળા બાંધામાં આ બધું તાકાત ક્યાંથી આવે છે? જ્યારે પોતાના જીવવાનું ખબર નથી ત્યારે લોકો લડે છે. એમને શું મારા જર્નાલિઝમ સાથે શું નાવા નીચોવાનો સમય? આટલા પૈસા તો હું કોઈ પણ કામ કરતો તો કમાઈ લેતો. હા, તો મને એવું લાગે છે કે આ કામમાં એ લોકો પણ છે, એ લોકો પણ આ કામ કરે છે. એટલે ફિલ્મમાં જે હીરો આપણે જોઈએ છે એની પાછળ આપણે હીરો માટે તાળી વગાડી. કેટલા બધા લોકો કામ કરતા હોય. આપણી ટીમમાં પણ આ કેમેરાની પાછળ ઊભા રહેલા લોકો ક્યાં કોઈ લોકો જોવે છે એમના ચહેરા? તો એ પણ એટલા જ અગત્યના હોય છે. તો એ 3 લોકો બહુ અગત્યના. મારો દીકરો છે, જ્યારે મારી ઉપર રાતદ્રોહ થયો ત્યારે તો એ 10 વર્ષનો હતો. એ સાંભળતો હતો મારી વાતો અને એણે મને એવું કીધું કે હવે હું મોટો થઈ ગયો છું. 10 વર્ષનું છોકરું મને એવું કહે છે, તમે જેલમાં જજો, હું ઘર સંભાળી લઈશ. તો આ બધું થયું, એમની હિંમત, આ બધું છે. હું એવું માનું છું કે આ છે ને ઈશ્વરની કૃપા છે. મને દિવસે ને દિવસે ઈશ્વર હોવાનો અહેસાસ વધુ દ્રઢ થતો જાય છે. નહીં તો ના થાય. હિંમતના ઇન્જેક્શન તો આવતા નથી, નહીં તો આપણે બધા જ હિંમતવાન હોત. તો ઈશ્વર આ તાકાત આપે છે એમનામાં. મને તો, કારણ કે કોઈ પણ માણસ આવું કામ કરે ને પોલીસ તમારી ઘરે ચક્કર મારવા લાગે. જ્યારે રાતદ્રોહમાં મને પકડી ગયા ત્યારે મારી પત્ની
અને બંને બાળકો એકલા હતા. દીકરી 5 વર્ષની હતી. 200 પોલીસ આવે ઘરમાં રાત્રે ચેક કરવા. કારણ કે જ્યારે તમારી સામે કમ્પ્લેન જ પોલીસ કમિશનર કરતો હોય ત્યારે પોલીસ તો કેટલી ક્રૂરતાથી તમારી સાથે વ્યવહાર કરે. તો એ દિવસોમાંથી પણ હું પસાર થયો અને મને ખબર છે હવે આવનાર દિવસ આના કરતાં ખરાબ નહીં. એટલું બધું ખરાબ થઈ ગયું અમારા જિંદગીમાં. એટલે લોકો એવું પૂછે કે બીક નથી લાગતી. હું કોઈ એટલું બધું ખરાબ થઈ ગયું, મારું ખરાબ કરવાનો પ્રયત્ન થયો, હવે આના કરતાં તમે મારું શું ખરાબ કરો. અને બીજું હું કાયમ એવું કહું છું કે બીક કોને લાગે? તો જેની પાસે કંઈ ગુમાવવાનું હોય ને એને બીક લાગે. એટલે હું ઘણાને કહું કે મારા એકાઉન્ટમાં 5, 7, 10 કરોડ રૂપિયા મૂકી દો તો હું ડરપોક થઈ હું ડરવા લાગીશ. મને તમે ડરાઈ શકો એવું મારી પાસે કંઈ નથી કે જે તમે મારી પાસે છીનવી શકો. છીનવવા જેવું માત્ર મારો જીવ છે. તો મારી માએ જ્યારે મને 98માં પોલીસ રક્ષણ મળ્યું ત્યારે એવું કહ્યું હતું કે ડર લાગે ને ત્યારે સમજવું કે આપણું મરણ થયું. તો આપણે રોજ મરવું છે કે એક દિવસ મરવું છે. મારી પાસે પોલીસ રક્ષણ હતું 6 લોકોનું. એટલે આમ બહુ સરસ લાગે, એક ફીલ આવે કે તમે બહુ વીઆઈપી થઈ ગયા છો. પણ મેં પોલીસ રક્ષણ પાછું મોકલ્યું અને પછી મેં કોઈ દિવસ પોલીસ રક્ષણ નથી લીધું. એટલે મારો એક મિત્ર છે, આમ તો ગેંગસ્ટર હતો એક જમાનાનો, એવું કહે છે કે તમે પોલીસ રક્ષણ રાખો એટલે તમને હાર્ટ એટેક નહીં આવે, તમને પેરાલિસિસ નહીં થાય, તમને બીપી નહીં થાય અને તમે 100 વર્ષ જીવવાના છો તો રાખો. એવું કહે છે આપણી પાચનની છટ કોઈ દિવસ થતી નથી. તો આસપાસના લોકો તમને આમાં છે ને, હું કાયમ એવું કહું છું કે ઈશ્વર આસપાસના લોકો સાથે વાત દ્વારા તમારી સાથે વાત કરતો હોય છે.